ગુડ નૂન ઓલ ઓફ યુ. તો આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું છે ઇન્ટરપ્રિટેશન અથવા તેનું અર્થઘટન છે એ સમજાવો. અથવા તો એ ક્વેશ્ચન તમને એ રીતના પૂછાય કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જનક શિખર એટલે કે પેરેન્ટ પીક, પછી પાયાનું શિખર એટલે બેઝિક પીક, અને સમસ્થાનિકના શિખર એટલે કે પીક્સ ઓફ આઇસોટોપ્સ કોને કહે છે તે સમજાવો. તો આપણે એમાં જોયું હતું કે કોને કહેવાય પેરેન્ટ પીક, કોને કહેવાય બેઝિક પીક અને કોને કહેવાય પીક ઓફ આઇસોટોપ્સ. તો એની આપણે ક્લિયર જોયું હતું બધી ડેફિનેશન. તો એમાં જ જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ એમાં આપણે જોયું હતું તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જો ફિલામેન્ટને પ્રથમ 15 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરીથી ગરમ કરવામાં આવે તો ઉત્પન્ન થતું ઇલેક્ટ્રોન બીમ શું આપે તો કે માત્ર આણ્વીય જાયન ઉત્પન્ન કરે છે. પરંતુ ત્યાર પછી આપણે શું કર્યું હતું તો કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી બેટરી વાપરવામાં આવે તો તમામ તેટલા પછી શું થાય તો કે જે વિઘટન થાય અને કે ફ્રેગમેન્ટેશન થવાથી શક્ય હોય એટલા બધા પ્રકારના આયનો છે એ ઉત્પન્ન થતા હતા. એ આયન ઉત્પન્ન થઈ ગયા બાદ આપણે શું કરતા તો કે તીવ્રતા વિરુદ્ધ એમ અપોન ઇનોગ્રાફ. એમ અપોન ઈ છે એ શું છે, અહીંયા જે તમને એમ અપોન ઈ છે એ શું બતાવે છે તો કે તમારું જે સ્પેક્ટ્રા છે એનો અણુભાર બતાવે છે. એ આપણે જોયું હતું. પછી ગ્રાફ દોરી અને જે જુદી જુદી રેખાઓ મળે એમાં એટલે શિખરો, અને એનું આપણે બીજું નામ શું આપ્યું હતું પીક. એનું છે આપણે અર્થઘટન કરતા હતા એટલે કે ઇન્ટરપ્રિટેશન, કે કયા પ્રકારનું પીક મળે તો એને કયું નામ આપવું. એમાં આપણે જોયું હતું તો કે આપણે અહીંયા જોયું હતું સ્ટ્રક્ચરમાં કે આપણે તીવ્રતા વિરુદ્ધ એમ અપોન ઇનોગ્રાફ દોર્યો હતો. એમાં આપણે જોયું હતું કે જે શિખરની તીવ્રતા કેટલી હોય 100%, એટલે કે સૌથી હાઈએસ્ટ ઓલા ટોચ ઉપર હોય એ શિખરનું નામ શું આપ્યું હતું પાયાનું શિખર એટલે કે બેઝિક પીક, એને બી વડે બતાવવામાં આવ્યું હતું. પછી આપણે જોયું હતું કે જે બીજું શિખર તમને મળે છે કે બેઝ પીક પછીનું જે વધારે તીવ્રતા ધરાવતું એને શું નામ આપ્યું હતું જનક શિખર એટલે કે પેરેન્ટ પીક. પછી આપણે જોયું હતું કે જનક શિખર પછી એક અથવા બે એકમના અંતરે આપણને એક સરખા જે બે પીક મળે છે એને શું નામ આપ્યું તો કે સમસ્થાનિકના શિખરો. હવે સમસ્થાનિકના આપણને બે શિખર મળે છે. એમાં એક આપણે નામ આપશું પહેલાંને P+1 અને બીજાને નામ આપશું આપણે P+2. P+1 છે એ કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિક છે, જ્યારે P+2 છે એ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સમસ્થાનિક છે. પછી ઘણીવાર એવું થાય કે છે એ જનક શિખર જ ને તીવ્રતા એટલી વધારે હોય કે બંને મિક્સ થઈને શું નામ આપવામાં આવે જનક શિખર તેમજ પાયાનું શિખર. હવે સમસ્થાનિક શિખરના આધારે આપણે અણુસૂત્ર છે એ નક્કી કરી શકીએ. જનક શિખરના આધારે આપણે નક્કી કરીએ ક્રિયાશીલ સમૂહનું નક્કી કરી શકીએ. તો આ હતા બંને ગ્રાફ. નેક્સ્ટ આપણે જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી જે સમસ્થાનિકના શિખરો સિવાય જે શિખરનું દ્રવ્યમાન એમ અપોન ઈ જેટલું હોય એટલે કે એનું અણુભાર છે એનું વજન કેટલો હોય તો કે એમ અપોન ઈ જેટલે એને શું કહેવામાં આવે છે જનક શિખર એટલે કે પેરેન્ટ પીક, જેને આપણે શેના વડે બતાવીએ છીએ પી વડે દર્શાવીએ છીએ. અને જનક શિખરની મદદથી તો કંઈ સંયોજનનો અણુભાર છે એ નક્કી કરી શકાય. નેક્સ્ટ પોઈન્ટ જોયો તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના શિખરો પૈકી જે શિખરની તીવ્રતા સૌથી વધારે હોય તે શિખરનું નામ આપ્યું હતું બેઝિક પીક, અને એને પીકને ક્યાં વડે દર્શાવ્યું હતું કે બી વડે દર્શાવવામાં આવતું હતું. બેઝિક પીકની મદદથી સંયોજનમાં રહેલું ક્રિયાશીલ સમૂહ છે એ આપણે જાણી શકીએ છીએ. અને એવું પણ થાય કે કેટલીક વાર છે એ જનક શિખર પોતે પણ પાયાનું શિખર બને છે, અને પાયાના શિખરની તીવ્રતા 100% ગણવામાં આવે છે. શેની તો કે બેઝિક પીકની તીવ્રતા કેવી હોય 100% હોય છે, અને એની સાપેક્ષમાં છે એ બીજા શિખરોની તીવ્રતા નક્કી કરી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોયો તો કે જનક શિખર કરતાં એક એકમ અથવા તો બે એકમના દ્રવ્યમાનના આધારે એક સરખા બે શિખરો જે મળે કેવા હોય તો કે ઓછી તીવ્રતાવાળા શિખરો મળે, જેને સમસ્થાનિકના શિખરો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે બીજું નામ શું આપ્યું પીક ઓફ આઇસોટોપ્સ, અને તેઓને અનુક્રમે નામ આપ્યું હતું P+1 અને P+2 વડે દર્શાવ્યું હતું. હવે સમસ્થાનિકના શિખરો વડે સંયોજનનું અણુસૂત્ર નક્કી કરી શકાય છે. તો કે P+1 શિખર છે એ કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું છે, જ્યારે P+2 છે એ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના સંયોજનમાં સમસ્થાનિકના જે પીક મળે એનું દર્શાવે છે. નેક્સ્ટ પોઈન્ટ હતો કે સમસ્થાનિકના શિખરો સિવાયના દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં મળતા શિખરો પૈકી કેટલાક શિખરની તીવ્રતા કેવી હોય તો કે <3% હોય એવા શિખરનું છે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવતું જ નથી.
આપણે જોયું હતું કે આટલા પ્રકારના શિખરો મળે. હવે આપણે એક નવો ક્વેશ્ચન જોયો હતો કે કાર્બનિક સંયોજનમાં છે એ દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું અર્થઘટન સમજાવતો. એમાં આપણે છે એ આટલા છે એ જોવાના છે. એમાં આપણે જોઈ નાખ્યું હતું પેરાફિન. તો એમાં આપણે જોયું હતું કે પેરાફિન છે એ ટૂંકી શૃંખલાવાળા સંયોજનોના જનક શિખરો પ્રબળ હોય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ જોયો હતો કે આલ્કિન સંયોજન પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આણ્વીય આયન બને છે, જે શું આપે છે? જનક શિખર, એટલે કે પેરેન્ટ પીક. જ્યારે તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે પહેલો જે આયન મળે એ શું આપે? જનક શિખર આપે છે. પછી આપણે જોયું હતું કે આણ્વીય આયનમાંથી છેડા પરના કાર્બન પરથી હાઇડ્રોજન ધીરે ધીરે મુક્ત કરે અને શું હોય તો કે જે છેડાનો કાર્બન છે એના પરથી હાઇડ્રોજન દૂર કરો અને જે પીક મળે એને શું નામ આપ્યું હતું? બેઝ પીક, એટલે કે પાયાનું શિખર છે એ નામ આપવામાં આવ્યું હતું. પછી આપણે એના ઉદાહરણમાં જોયું હતું તો કે એનું એક એક્ઝામ્પલ આપણે લીધું હતું તો કે નોર્મલ હેક્ઝેન છે એ તરીકે એક્ઝામ્પલ લીધું હતું. હવે શું કર્યું તો કે આ નોર્મલ એક્ઝામનું ઉપર 15 ઇલેક્ટ્રોનવાળું ફિલામેન્ટ છે એ તમે પસાર કર્યું એટલે આપણને જે આયન ઉત્પન્ન થયો અને એ જે પીક આપે એનું નામ શું આપવામાં આવ્યું તો કે બેઝિક પીક. અહીંયા જે નોર્મલ એક્ઝેન ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યો એટલે અહીંયા રિએક્શન થઈ અને આપણને જે આણ્વીય આયન મળ્યો એ કયો પીક આપે તો કે પેરેન્ટ પીક, એટલે કે જનક શિખર. અને એની જે આનો અણુભાર છે એ કેટલો છે? M/E, એટલે કે 86 જેટલો. હવે આપણે જોયું હતું તો કે છેડાના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરવાનો. અહીંયા 3 હાઇડ્રોજન છે, એમાંથી આપણે કયો હાઇડ્રોજન દૂર કરશું? એક હાઇડ્રોજન છે એ દૂર કરશું. એક હાઇડ્રોજન દૂર થવાથી અહીંયા જે આપણને શિખર મળે એને શું નામ આપશું? બેઝિક પીક. અહીંયા અણુભાર 86 હતો, એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે અણુભાર કેટલો થઈ ગયો? 85. એવી જ રીતના હવે એક પાછો હાઇડ્રોજન દૂર કરશો એટલે અણુભાર કેટલો થઈ જશે? 84. અને અહીંયા શું થઈ જશે તો કે ઓનલી CH. તો જોઈએ આગળ તો કે અહીંથી આપણે એ હાઇડ્રોજન દૂર કરી નાખો. હવે આ હાઇડ્રોજન દૂર થઈ જાય પછી તમારે શું કરવાનું છે? કાર્બન દૂર કરો. હવે અણુભાર અત્યારે કેટલો છે તો કે 83. હવે કાર્બન દૂર થશે એટલે એનો અણુભાર કેટલો થાય? 12. અહીંથી તમે કાર્બન દૂર કરી નાખો એટલે કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. હવે અહીંયા અણુભાર કેટલો થઈ ગયો? 71. હવે વાત ક્યાં આવી તો કે ફરીવાર અહીંથી એક હાઇડ્રોજન છે એ તમે દૂર કરો. -H કર્યો એક એટલે અહીંયા અણુભાર કેટલો થઈ ગયો? 71 માંથી 70 થઈ ગયો. એવી જ રીતના છે આપણે દૂર કરતા જશું ને આપણને છે એ 14 એકમના ગાળે એક પીક મળશે. શું કામ 14 એકમના ગાળે તો કે પહેલાં આપણે શું હતું? CH3 લીધું હતું. હવે આ તમે દૂર કર્યું બરાબર, પછી તમે શું આવ્યું હતું કે CH2. હવે આમાં હાઇડ્રોજનનો 2 અણુભાર, કાર્બનનો 12, એટલે ટોટલ કેટલો થયો ડિફરન્સ? 14નો. કે આ છેડા પરના કાર્બન પરથી જે પછી શિખરોનો સમુદાય મળે એનો તફાવત કેટલો હશે? 14નો. તો આપણે જોયું હતું કે પહેલું પીક છે એ આપણને ક્યાં મળ્યું હતું? પેરેન્ટ પીક, એટલે કે જેનો અણુભાર હોય એના જેટલું તો કે 86 છે. પછી જે આપણને આણ્વીય આયન બન્યો એનું કેટલાય મળ્યું? 85. પછી તમે એક હાઇડ્રોજન દૂર કરતા ગયા એટલે 84, પછી પાછો એક દૂર કર્યો એટલે 83. કાર્બન દૂર થઈ ગયો એટલે કેટલો લઈ ગયો તો ટોટલ અણુભાર? 71. એમાંથી હવે CH2 છેડે વધ્યું હતું તો આપણે એને Hને દૂર કર્યો એટલે 70, ફરીવાર એક Hને દૂર કર્યો એટલે 69. તો આવા છે આપણને 14ના ગાળા અહીંયા તફાવતના ગાળે એક શિખરોનો જ્યાં મળે એને શું કહેવાય તો કે શિખરોનો સમુદાય છે એ મળે. અને બેઝિક પીકની તીવ્રતા કેવી હોય તો કે સૌથી વધારે. પછીનું જે પીક મળે એને શું નામ આપ્યું તો આપણે પેરેન્ટ પીક. તો આ હતું અને એમાં આપણે જોયું હતું કે તમને છે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય તો કે નીચેના પ્રશ્ન પણ પૂછે. મિથેન, ઇથેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, પ્રોપેન વગેરેના દ્રવ્યમાન સ્પેક્ટ્રમના સૂત્ર છે એ તમને મેળવવાના કે એક્ઝામમાં સ્પેસિફાય કરે એનું આપણે કરવાનું. બાકી આપણે છે એ ગમે એ આપણે હેપ્ટેન અથવા તો તમે પેન્ટેન લઈને પણ છે એ એક્ઝામ્પલ ગણી શકો. તો હવે આજે આપણે આગળ વાત કરશું નવા ક્વેશ્ચનની. આપણે આ કયું જોયું હતું તો કે આલ્કેન સંયોજનોનું. હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ સંયોજનનું. તો એ આપણે જોઈએ કે બીજા સંયોજનમાં છે એ કઈ રીતના પીક આપણને પીક મળે છે. તો એમાં પણ છે આ જ રીતના આપણે દૂર કરવાનું છે કે છેડા પરથી તમે ધીમે. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરશું આલ્કોહોલ. તો એમાં આપણે જોઈએ કે તમને પૂછાય કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અથવા તો બ્યુટેનોલ અને હેક્ઝેનોલના દ્રવ્યમાન સ્પેક્ટ્રમની સમજૂતી આપો. કોઈ પણ તમને એક એક્ઝામ્પલ લઈ અને પૂછાઈ શકે. તો એમાં આપણે જોઈએ તો કે આલ્કોહોલમાં ઇલેક્ટ્રોન બીમ. આલ્કોહોલ એટલે કયું તમારું આવશે એક ફંક્શનલ ગ્રુપ જે OH સમૂહ ધરાવતું હોય એને શું કહેશું કે આપણે આલ્કોહોલ. તો કે આલ્કોહોલમાં ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી, આલ્કોહોલ તરીકે આપણે કોઈ પણ આલ્કોહોલનો ઉપયોગ કરી શકીએ. પ્રક્ષેપ કરવાથી આલ્કોહોલનો આણ્વીય આયન મળે છે.
ફર્સ્ટ પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલમાં આણ્વીય આયનની સાંદ્રતા સારી એવી હોવાથી આ આલ્કોહોલના જનક શિખરની પ્રબળતા સારી એવી હોય છે. જ્યારે ટર્શરી આલ્કોહોલના આણ્વીય આયનની સાંદ્રતા ખૂબ જ ઓછી હોવાથી તેના જનક શિખર કેવા હોય છે? નિર્બળ. એટલે કે જ્યારે પહેલું પીક મળે છે આપણને જનક શિખર, પેરેન્ટ પીક, એ કેવા હોય છે? તો કે પ્રાઇમરી અને સેકન્ડરીના પ્રબળ હોય છે, જ્યારે ટર્શરીના કેવા હોય છે? ખૂબ જ ઓછી સાંદ્રતાવાળા, એટલે કે નિર્બળ જોવા મળે છે. તો અહીંયા આપણને એક રિએક્શન આપવામાં આવી છે. આ જે આલ્કોહોલ છે એ પ્રાઇમરી છે, પછી છે સેકન્ડરી અને આ છે ટર્શરી. આપણે પ્રાઇમરી આલ્કોહોલને આર વડે બતાવ્યો છે, સેકન્ડરી આલ્કોહોલને આર ડેશ અને ટર્શરી આલ્કોહોલને આર ડબલ ડેશ વડે દર્શાવવામાં આવ્યો છે. હવે આ સી છે એ કાર્બન છે. અહીંયા કોઈ સ્પેસિફાય અત્યારે નથી કર્યું કે કેટલા કાર્બન લીધા છે. ઓનલી આ ફંક્શનલ ગ્રુપ કયું છે? આલ્કોહોલ. આપણે અત્યારે નોર્મલ આલ્કોહોલની વાત કરીએ છીએ. હવે એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે રિએક્શન થઈ અને અહીંયા શું થશે? તો કે આ જે છે એ આણ્વીય આયન બનશે, એટલે કે પોઝિટિવ ચાર્જ અને એક ઇલેક્ટ્રોન છે એ દૂર કરશે. હવે આપણને ખબર છે કે આણ્વીય આયન બને ત્યારે આપણને પહેલું પીક કયું મળે? તો કે જનક શિખર મળે છે. એ પીક મળી ગયું. નેક્સ્ટ જોઈએ તો કીધું કે છે જો આર ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડબલ ડેશ હોય બરાબર હાઇડ્રોજન હોય તો પ્રાઇમરી આલ્કોહોલ, એટલે કે તમને અહીંયા જ્યારે બતાવવામાં આવ્યું છે કે આર ડેશ અને આર ડબલ ડેશ જે અહીંયા તમને છે આ બે હોય ત્યાં હાઇડ્રોજન આવેલો હોય એટલે આપણને શું સમજવાનું કે પ્રાઇમરી આલ્કોહોલ છે. પછી તમને કહેવામાં આવ્યું છે કે જો આર ડબલ ડેશ બરાબર શું હોય? હાઇડ્રોજન હોય. કઈ રિએક્શનમાં? જે આપણે આ રિએક્શન જોઈ છે એમાં કે આર ડબલ ડેશ બરાબર હાઇડ્રોજન હોય તો એ આલ્કોહોલ કયો છે? તો કે સેકન્ડરી આલ્કોહોલ છે. પછી જોયું કે જો આર પછી આર ડેશ અને આર ડબલ ડેશ બરાબર આલ્કાઇલ સમૂહ હોય તો એ આલ્કોહોલ કયો છે? ટર્શરી આલ્કોહોલ છે. આલ્કાઇલ સમૂહ એટલે કે CH2 અથવા તો CH3 આવેલા હોય. ક્યાં? તો કે જ્યાં ત્રણેય છે ત્યાં શું આવેલો હોય? આલ્કાઇલ સમૂહ આવેલો હોય તો એ આલ્કોહોલ કયો છે? ટર્શરી આલ્કોહોલ છે. ફરીવાર જોઈ લે કે જ્યારે આર ડેશ અને આર ડબલ ડેશ બરાબર હાઇડ્રોજન હોય તો એ પ્રાઇમરી આલ્કોહોલ. સેકન્ડ છે કે જો આર ડબલ ડેશ બરાબર ઓનલી હાઇડ્રોજન હોય તો સેકન્ડરી આલ્કોહોલ. અને આ ત્રણેય બરાબર જો તમને આલ્કાઇલ સમૂહ હોય તો આ કયો છે? ટર્શરી આલ્કોહોલ છે. એ આપણે દર્શાવી શકીએ, એટલે કે આપણને ખબર પડી જાય કે જ્યારે આ સમૂહની જગ્યાએ આ સમૂહ હોય તો એ કયો આલ્કોહોલ છે. એ તમારે ખાસ યાદ રાખવાનું. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આણ્વીય આયનનું આગળ વિઘટન થતાં જુદા જુદા ધન આયનો નીચે પ્રમાણે મળે છે. હવે આપણે એમાં જોઈએ તો કે પ્રાથમિક આલ્કોહોલમાં, એટલે પ્રાથમિક આલ્કોહોલ એટલે શું હશે? આર ડેશ અને આર ડબલ ડેશ બરાબર હાઇડ્રોજન આવેલો હશે. એટલે કે પ્રાથમિક આલ્કોહોલમાં CO બંધની નજીકના CC બંધનું વિઘટન થવાથી M/E બરાબર 31 ઉપર શિખર મળે છે અને આ શિખરની પ્રબળતા કેવી હોય છે? પાયાનું શિખર તરીકે ઓળખાય છે અને પ્રબળતા સૌથી વધુ હોવાથી એને આપણે કયું નામ આપશું? પાયાનું શિખર. એટલે કે બેઝિક પીક. આપણને ખબર છે કે બેઝિક પીકની તીવ્રતા કેવી હોય છે? સૌથી વધારેમાં વધારે છે. કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલમાં પાયાનું શિખર હંમેશા કેટલા ઉપર મળશે? 31 ઉપર જોવા મળશે. પછી જોઈએ તો કે આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરતા, પાણીનો અણુ એટલે આપણે શું સ્ટ્રક્ચર થાય? H2O. હવે આનો અણુભાર ટોટલ કેટલો થાય? 18. કારણ કે હાઇડ્રોજનનો 2 અને ઓક્સિજનનો 16, એટલે આખું H2O અણુ બને છે ત્યારે એનો ટોટલ અણુભાર કેટલો થશે? 18. એટલે આપણે આખો પાણીનો અણુ દૂર કરીએ છીએ એટલે આપણને દૂર થવાથી પેરેન્ટ પીક કેટલા ઉપર મળશે? 18 ઉપર જોવા મળશે. ક્યારે? જ્યારે પ્રાથમિક આલ્કોહોલમાંથી તમે પાણીનો અણુ દૂર કરો ત્યારે. તો આપણે જોઈએ કે પાણીનો અણુ ગુમાવવાની પ્રક્રિયા નીચે મુજબ સમજાવી શકાય. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે CH3CH2N /CH2OH. અહીંયા તમને N બરાબર કોઈ સંખ્યા આપેલી નથી. હવે શું કીધું તો કે જ્યારે તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે શું થાય? તો કે આ છે આખો આણ્વીય આયન બની ગયો અને અહીંયા આપણને જે પીક મળશે એનું નામ શું આપશું આપણે? પેરેન્ટ પીક. અત્યારે તમને અણુભાર બતાવ્યો નથી. શું કામ નથી બતાવ્યો? તો કે અહીંયાથી કોઈ સ્પેસિફાઈ સંખ્યા નથી લીધી. જસ્ટ તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે પ્રાથમિક આલ્કોહોલ હોય ત્યારે તમારે આવી રીતનું છે એ મળશે. તો આપણે નોર્મલી એક્ઝામ્પલ લીધું છે. તો અહીંયા જ્યારે તમને અહીંયા N લખ્યો છે એટલે કોઈ સંખ્યા નિશ્ચિત નથી, એટલે આપણે અહીંયા અણુભાર છે એ સ્પેસિફાઈ ન કરી શકીએ કે N બરાબર કેટલા છે.
એટલે અહીંયા જ્યારે આણ્વીય આયન બને છે ત્યારે એક પીક મળશે પહેલું, એને શું નામ આપશું? પેરેન્ટ પીક. અને જ્યારે તમને સ્પેસિફાઈ કરીને કીધું હોય ત્યારે અણુભાર આપણે બતાવશું. હવે શું કીધું કે પ્રાથમિક આલ્કોહોલમાંથી તમે પાણીનો અણુ દૂર કરો છો. પાણીનો અણુ દૂર કરીએ એટલે આપણને પીક કેટલા ઉપર મળે? 18. શું કામ? કારણ કે આનો અણુભાર કેટલો થાય? 18. આમાંથી તમે છે અહીંયા ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન દૂર કરો એટલે H2O છે એ દૂર થશે પાણીનો અણુ. અને પછી જે આપણને મળે તો કે તમને અહીંયા શું થઈ જશે? તો કે આ છે એ CH2 થઈ જશે. અહીંથી શું દૂર થઈ ગયો? O અને H. અને અહીંથી છે એક હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે કે આખો H2O દૂર થઈ ગયો. તો અહીંયા સ્ટ્રક્ચર શું થઈ ગયું? CH2. પછી આ CH2 છે એ આપણે અહીંયા બતાવી શકીએ અને આ CH2N છે અને આવી રીતના આપણે લખી શકીએ કે CH2N. કારણ શું દૂર થઈ ગયું છે? પાણીનો અણુ આખો દૂર થઈ ગયો. અહીંથી OH અને અહીંથી એક હાઇડ્રોજન એટલે અહીંયા શું થઈ ગયું? તો કે CH2. અહીંયા પણ ઓનલી CH2 વધ્યો ને આ તો એઝ ઇટ ઇઝ CH2N રહેવાનું છે. તો આપણે સ્ટ્રક્ચર આવી રીતના બતાવી શકીએ કે CH2 CH2 CH2N. હવે પાણીનો અણુ દૂર કર્યા પછી જે તમને પીક મળે છે એ કેટલાના ગાળે મળે છે? 18ના ગાળે. અને આપણે એને નામ શું આપશું? પેરેન્ટ પીક. એટલે કે આપણે પાણીનો અણુ દૂર કરી અને જે અણુભારો એમાંથી 18 બાદ કરો એ અહીંયા તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું. અત્યારે આપણે નોર્મલ કોઈ આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈએ છીએ, કોઈ સ્પેસિફાઈ નથી કર્યો કે આટલા કાર્બનવાળો આલ્કોહોલ. ફરીવાર કહી દઉં કે અહીંયા આપણે છે એ શું લીધું? તો કે એક આલ્કોહોલનું એક્ઝામ્પલ લીધું. હવે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો એટલે આપણને પહેલું પીક કયું મળે? બેઝિક પીક મળે. હવે અહીંયા આપણે જે પીક મળે છે એ શું છે? તો કે બેઝિક પીક. અને એનો અણુભાર કેટલો હશે? M/E જેટલો. હવે એમાંથી શું કીધું કે તમારે પાણીનો અણુ પ્રથમ દૂર કરવાનો. એટલે આપણે અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન દૂર કરશું એટલે અહીંયા આપણને આવું સ્ટ્રક્ચર મળશે. એમાંથી આપણે હાઇડ્રોજન દૂર કર્યું એટલે આપણને જ્યાં કેટલાના ગાળે આપણને પીક મળ્યું? 18ના ગાળે આપણને છે એ પીક મળ્યું. તો આપણે આ જોયું પ્રાઇમરી આલ્કોહોલનું. તો જોઈએ કે પ્રાઇમરી આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થયા પછી ક્રમશર ઇથિલિનના અણુઓ દૂર થવાથી પછી ઇથિલિનના અણુ દૂર થવાથી P46, P74 વગેરે ઉપર શિખરો મળે છે. આલ્કોહોલના અણુમાંથી શું કર્યું? તો કે ઓક્સિજન પરનો હાઇડ્રોજન દૂર થવાથી P1 શિખર મળે છે. આ ઉપરાંત પ્રાથમિક આલ્કોહોલમાં CO બંધની નજીકના CC બંધના વિઘટન સાથે બાકીના CC બંધના વિઘટનથી સમાનધર્મી શ્રેણીયુક્ત ઘટતી તીવ્રતાના શિખરોની એક શ્રેણી મળશે. જે નીચેનું આપણે એક ઉદાહરણ છે એના દ્વારા સમજી લઈએ. તો ઓલું આપણે જે જોયું હતું એ પ્રાઇમરી આલ્કોહોલનું ઉદાહરણ લઈને જોયું હતું. હવે આપણે કોઈ એક આલ્કોહોલનું સ્પેસિફાઈ ઉદાહરણ લઈને જોઈએ. તો એમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ હેક્ઝેનોલ. અહીંયા આલ્કોહોલ સમૂહ છે અને કાર્બન કેટલા છે? 6. એટલે આનું નામ શું થશે? હેક્ઝેનોલ. હવે શું કરશું? તો કે એના ઉપર તમે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરશો એટલે આપણને આયન મળશે. એ કયો મળશે? આણ્વીય આયન મળશે. તો આગળ આપણે જોઈએ કે રિએક્શન થઈને શું થાય છે. તો કે અહીંયા જ્યારે તમે રિએક્શન થઈ છે ત્યારે પ્રથમ કયો બન્યો? આણ્વીય આયન. અને આના આખાનો છે તમે અણુભાર ગણો એટલે શું થશે? 102. હવે આમાંથી આપણે કીધું છે કે જ્યારે તમે આવી રીતના દૂર કરો છો તો માનો કે તમે પાણીનો અણુ જ્યારે દૂર કરો, આખા એક્ઝામ્પલમાં તમને 3 વસ્તુ બતાવી છે કે જ્યારે તમે પાણીનો અણુ દૂર કરશો એટલે શું થશે કે અહીં અણુભાર કેટલું થઈ જશે? તફાવત 18. અહીંથી તમે એક OH દૂર કરશો અને અહીંથી છે એ તમે શું દૂર કરશો? એક હાઇડ્રોજન. એટલે અહીંયા ટોટલ કેટલા થઈ જશે? આવી રીતના થઈ જશે કે અહીંયા છે એ 4 કાર્બન બાકીના આ બે 6 કાર્બન. પાણીનો અણુ દૂર થઈ જાય એટલે વધે શું? 6 કાર્બન અને હાઇડ્રોજન બાકીના. હવે પાણીનો અણુ દૂર થાય એટલે 102માંથી તમારે કેટલા બાદ કરવાના આવશે? 18. એટલે જે પેરેન્ટ પીક મળશે એ કેટલાના ગાળે મળશે તમને? 18ના. અહીંથી 18 છે એ દૂર કરો એટલે અણુભાર 84 અને 18ના ગાળે એક પીક મળશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે જ્યારે તમે હાઇડ્રોજન દૂર કરો છો ત્યારે માનો કે તમે પાણીનું દૂર કરો ત્યારે 18ના ગાળે મળશે. પછી તમે હાઇડ્રોજન માનો કે દૂર કરો તો અહીંયા આપણને શું મળશે કે તો કે CH3 CH2 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 CHO. ક્યારે? કે જ્યારે તમે કાર્બન CO બંધની નજીકના હાઇડ્રોજનનું વિઘટન કરો ત્યારે. માનો કે તમે હાઇડ્રોજનનું વિઘટન કર્યું એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થઈ ગયું એટલે અહીંયા શું વધ્યું? CH2O. એ જે તમને પીક મળે છે એ કેટલાના ગાળે? 1ના ગાળે. અણુભાર 102 હતો તો કેટલો થઈ ગયો? 101. એવી જ રીતના હવે આપણે જોવાનું છે તો કે જ્યારે તમે
જ્યારે તમે આખી આલ્કાઇલ શ્રેણી, આર એટલે કઈ શ્રેણી થાય, આલ્કાઇલ શ્રેણી દૂર કરો છો ત્યારે તો શું થશે, આલ્કાઇલ શ્રેણી એટલે કે આ આખી શ્રેણી તમે દૂર કરો છો ત્યારે આ CH2OH આખો આલ્કોહોલનો સમૂહ છે, આપણે કઈ શ્રેણી દૂર કરીએ છીએ, આલ્કાઇલ શ્રેણી, એટલે એને આપણે કયા નામથી બતાવી, આરના નામથી. હવે આલ્કાઇલ શ્રેણી દૂર કરો ત્યારે શું થાય તો કે તમે જેટલી દૂર કરી છે એનો અણુભાર બાદ કરવાનો, એટલે આલ્કાઇલ શ્રેણી દૂર થવાથી આપણને જે બેઝિક પીક મળશે એ કેટલાના મળશે, 31ના ગાળે મળશે, અને એની તીવ્રતા કેટલી હશે, 100% ગણવામાં આવશે. ફરીવાર સમજાવી દઉં કે આખું એક એક્ઝામ્પલ લીધું છે, બરાબર, એમાંથી માનો કે આ જે શ્રેણી છે એ કઈ છે, આલ્કાઇલ શ્રેણી આખી છે. હવે એ જ્યારે આપણે દૂર કરીએ છીએ ત્યારે ટોટલ અણુભાર કેટલો છે, 102. એ જે પીક મળશે અણુભાર જેટલા તફાવતના આધારે એને આપણે શું નામ આપવું, પેરેન્ટ પીક એટલે કે જનક શિખર મેળવ્યું. પછી આપણે કર્યું કે હવે બેઝિક પીક મેળવવા માટે તમે આલ્કાઇલ શ્રેણી દૂર કરી, એટલે અહીંયા વધ્યું શું, ઓનલી CH2OH. હવે તો એનો અણુભાર ગણીએ તો કેટલો થાય કે કાર્બનનો 12, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન તો 3 થશે, અહીંયા 2 અને 1, અને ઓક્સિજન, એટલે ટોટલ અણુભાર કેટલો થયો, 31. એટલે જે પહેલું પીક મળે છે એ તમને કેટલાય મળશે, બેઝિક પીક 31, જેની તીવ્રતા કેટલી હોય, 100%. ક્યારે, ત્યારે તમે આલ્કાઇલ આખો સમૂહ દૂર કરો ત્યારે. પછી તમને કહેવામાં આવ્યું કે જ્યારે તમે કાર્બન બંધ, CO બંધ નજીકના, એટલે કે આ CO બંધ નજીકના કોનું વિઘટન કરો છો, હાઇડ્રોજનનું, ત્યારે આપણને જે પીક મળ્યું એ કેટલું હતું, 101 ઉપર, કારણ કે એક જ હાઇડ્રોજન દૂર થયો. પછી તમને એવું કીધું હતું કે તમે CO બંધ નજીકના આખા આલ્કોહોલમાંથી શું દૂર કરો છો, આપણે શું દૂર કરીએ છીએ તો કે આખો પાણીનો, એટલે અહીંથી OH અને અહીંથી એક H દૂર કરીએ, એટલે અહીંયા 6 કાર્બન થઈ ગયા કે CH2, અને અહીંયા કેટલા છે તો કે 4, એટલે ટોટલ 6 કાર્બન, અને પાણીનો અણુ દૂર થાય એટલે તફાવત કેટલાનો થઈ ગયો, અહીંયા 18નો તફાવત થઈ ગયો, અને એ જે આ પીક મળશે એ કેટલા ઉપર મળશે, 84 ઉપર તમને જોવા મળશે. તો આ હતું કે આલ્કોહોલમાંથી છે એ તમે કઈ રીતના અણુ દૂર કરો. તો તમે આ આલ્કોહોલમાં પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી કોઈ પણ લઈ શકો, અને તમારે છે એ બધાનું સ્પેસિફાય કરવાનું કે આલ્કાઇલ શ્રેણી દૂર કરો ત્યારે, હાઇડ્રોજન ઓનલી દૂર કરો ત્યારે, અને H2O દૂર કરો ત્યારે તમને કેટલા પીક મળે. 3 પીક છે એ તમારે આવી રીતના 3 શ્રેણીનું બતાવવાનું કમ્પલસરી, પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ હોય ત્યારે. તો આ હતું આલ્કોહોલનું એક્ઝામ્પલ. તો એનો ગ્રાફ છે એ આપણને કેવો જોવા મળે આપણે જોઈએ. તો કે પહેલાં છે આપણે શું કર્યું કે આ આખી આલ્કાઇલ શ્રેણી તમે દૂર કરી નાખી હતી, તો એ પીક મળ્યું એ કેટલાના ગાળે મળ્યું હતું, 31ના ગાળે, કારણ કે આનો અણુભાર કેટલો હતો, 31, એટલે એની તીવ્રતા કેટલી હોય, 100%. પછી તમે એવું નક્કી કર્યું કે તમે એમાંથી ધીરે ધીરે આ બધા દૂર કરતા જાઓ, કે આ એક CH2 દૂર કરો, પછી આ CH2, આ CH2, અને આ CH2, ને છેલ્લે CH3. હવે આ રીતનો ક્રમ તમે જુઓ તો આ જ્યારે દૂર કરો છો ત્યારે તમને પીક મળશે એ કેટલા એ મળશે, 31ના ગાળે. પણ આપણે આવી રીતના જ્યારે જોઈએ કે જે તમે પહેલાંમાંથી શું દૂર કરો તો કે આપણે ટોટલ અણુભાર કેટલો હશે, 103, તો એક હાઇડ્રોજન દૂર કર્યો હોય તો તમને કેટલા એ પીક મળશે, 102. પછી તમે અહીંથી દૂર કરતા જાઓ ધીરે ધીરે, પછી અહીંથી જ્યારે તમે આખો CH2 સમૂહ દૂર કરશો એટલે તફાવત કેટલો થયો, +14નો, કારણ કે કાર્બનનો 12, હાઇડ્રોજનનો 2, એટલે ટોટલ કેટલા થયા, 14. એટલે અહીંયા તફાવત કેટલો થઈ ગયો, 87નો. ક્યારે કે જ્યારે આટલું તમે દૂર કરો છો ત્યારે. ફરીવાર તમે CH2 દૂર કરો ત્યારે તફાવત કેટલો થઈ ગયો, 14નો, એટલે 73 મળ્યું. આ CH2 દૂર થશે ત્યારે પીક કેટલાય મળશે, 59. આ CH2 દૂર થશે એટલે પીક કેટલાય મળશે, 45. અને આખી જ્યારે શ્રેણી દૂર થઈ જાય ત્યારે પીક કેટલાય મળશે, 31. તો છે આ તમારે આપણે શું કરવાનું તો કે 31માં બધામાં 14 પ્લસ કરતા જાઓ, ને એમાં આપણને એક છે શિખરોને આખી શ્રેણી જોવા મળશે. તો આ તો તમારું આલ્કોહોલ સમૂહ છે એ કઈ રીતના જોવા મળે. તો આપણે જોઈ લીધું. ફરીવાર એકવાર સમજાવી દઉં કે આલ્કોહોલ શ્રેણી છે એ કઈ રીતના જોવા મળે. તો એમાં આપણે 3 આલ્કોહોલના ઉદાહરણ લેવાના છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલના. તો આપણે એમાં કોઈ પણ તમને આલ્કોહોલ તરીકે પૂછાઈ શકે, અથવા તો એમ કે આલ્કોહોલની સમજૂતી આપો કે એમાં છે એ કઈ રીતના સ્પેક્ટ્રમ જોવા મળે. તો એમાં આપણે પ્રથમ જોયું હતું કે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ છે એના આણ્વિય આયનની સાંદ્રતા કેવી છે, સારી એવી પ્રબળ હોવાથી આલ્કોહોલના એના જે જનક શિખર એટલે કે પેરેન્ટ પીક મળે એની તીવ્રતા પણ સારી હોવાની.
જ્યારે ટર્શરી આલ્કોહોલના છે એ પેરેન્ટ પીક કેવા હોય, આણ્વીય આયનની પ્રબળતા ખૂબ જ ઓછી હોય, એટલે એના જનક શિખર જે મળે એ કેવા હોય, નિર્બળ હોય. હવે તમને એક નીચે રિએક્શન આપવામાં આવી હતી કે એક આલ્કોહોલ, ત્રણેય આલ્કોહોલ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, જ્યારે તમને બતાવવામાં આવે કે આ છે એ પ્રાઇમરી આલ્કોહોલ છે, આર ડેશ વાળો સેકન્ડરી અને આ છે ટર્શરી, તો એના સ્થાન આધારે કે આ ત્રણેય આર ઉપર જ્યારે કયો ક્રિયાશીલ સમૂહ આવ્યો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્શરી છે. હવે તમને આલ્કોહોલ ઉપર તમે શું કરો તો કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો, એટલે આ આખા આલ્કોહોલનું તમને એક પીક મળશે કે પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે ટર્શરી હોય, પણ એક પીક તો આપણને મળવાનું, જેને આપણે શું નામ આપશું, જનક શિખર. એ કેટલાય મળશે તો કે એના અણુભાર જેટલા ગાળે મળશે, એટલે એને પેરેન્ટ પીક તરીકે બતાવી દીધું. ક્યારે? જ્યારે તમે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરશો ત્યારે. પછી આપણે જોયું હતું સ્થાનના આધારે અલગ અલગ કે જો આર ડેશ બરાબર આર ડેશ અને આર ડબલ ડેશ બરાબર હાઇડ્રોજન જ્યારે હોય તો આલ્કોહોલ કયો હશે, પ્રાઇમરી આલ્કોહોલ. અને જો આર ડબલ ડેશ બરાબર હાઇડ્રોજન હોય તો સેકન્ડરી આલ્કોહોલ. અને જો આ ત્રણેય બરાબર આલ્કાઇલ સમૂહ હોય તો જે આલ્કોહોલ મળે એ શું હોય, ટર્શરી આલ્કોહોલ. પછી આપણે જોયું તો નેક્સ્ટ પોઈન્ટ હતું કે આણ્વીય આયનનું આગળ વિઘટન કરતાં જુદા જુદા આયનો છે એ મળશે, તો કે પ્રાથમિક આલ્કોહોલમાં છે એ CO બંધની નજીકના CC બંધનું વિઘટન, એટલે કે તમે આલ્કાઇલ સમૂહનું વિઘટન કરતા જાઓ CO બંધની નજીક, જે ક્યાં હશે, લાસ્ટમાં CO બંધ જોવા મળશે, CH2H શ્રેણી હશે, એના નજીકના CC બંધનું વિઘટન થવાથી શું થશે કે આખી આલ્કાઇલ શ્રેણી એને દૂર કરી, એટલે આપણને 31 ઉપર પીક મળ્યું હતું. પછી આપણે જોયું હતું કે એ નેક્સ્ટ પોઈન્ટ જોયું હતું કે પ્રબળતા સૌથી વધુ હોવાથી તે પાયાનું શિખર તરીકે ઓળખાય છે. પ્રાથમિક આલ્કોહોલ હંમેશા પાયાનું શિખર કેટલાય મળશે, 31 ઉપર, કારણ કે આપણે એમાં જોયું હતું કે શું લાસ્ટમાં રહેતું હતું, CH2OH, જેનો આખો ટોટલ અણુભાર કેટલો થાય, 31 જોવા મળે, એટલે એ જે પીક મળ્યું એ કેટલું હોય, 31 ઉપર જોવા મળ્યું. પછી તમને એવું કીધું કે તમે એમાંથી છે પાણીનો અણુ દૂર કરો, એટલે આપણને કેટલાના આધારે મળે, 18ના તફાવતના આધારે. પાણીના અણુનું આખું કેટલું થાય મોલેક્યુલર વેઇટ, 18, જેમાં H2O હોય તો એમાં ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનના 1, એટલે કે ટોટલ 2 હાઇડ્રોજન છે, એટલે ટોટલ અણુભાર કેટલો થયો, 18, એટલે કે 18 દૂર કરો તમે, પછી આપણને એક જે પીક મળે એને શું નામ આપ્યું આપણે, બેઝિક પીક. હવે આપણે જોઈએ તો કે હવે છે એ પાણીનો અણુ ગુમાવે ત્યારે કઈ રીતના આપણને પીક મળે, તમને એ સ્પેસિફાઈ કરીને બતાવ્યું છે. અહીંયા કોઈ એક નોર્મલ આલ્કોહોલનું ઉદાહરણ લીધું છે આપણે, અહીંયા આપણે એન લીધો છે, એટલે આપણે અણુભાર છે એ સ્પેસિફાઈ કરતા નથી. હવે એના ઉપર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો, એટલે આપણને અહીંયા એક આખું આણ્વીય આયન બનશે અને જે પીક મળશે એને શું નામ આપ્યું આપણે, પેરેન્ટ પીક. પછી તમે એમાંથી જે પાણીનો અણુ દૂર કરો, એટલે અહીંથી શું થઈ જશે, પાણીનો અણુ દૂર કરો છો એટલે તો કે અહીંથી OH અને અહીંથી એક H દૂર કરશો, એટલે આખું અહીંથી CH2 બની જશે. આ CH2 એને એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા શું રહેશે, ઓનલી CH2. તો આ બધાની વેલન્સી પૂરી કરવા માટે આપણે આવી રીતના સ્ટ્રક્ચર બતાવી શકીએ કે CH2 CH2 CH2N. જે પીક મળશે એને આપણે શું નામ આપશું, બેઝિક પીક. જે કેટલાના ગાળે મળે છે, 18, કારણ કે પાણીનો અણુ છે એ આપણે દૂર કર્યો. પછી આપણે જોયું હતું કે આપણે હવે શું કીધું તો કે પ્રાથમિક આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થયા પછી ક્રમશઃ ઇથિલિનના અણુઓ દૂર થવાથી આપણને કેટલાના તફાવતના આધારે મળે છે, તો કે P46, 74 વગેરે શિખરો એક આખું શ્રેણી ગ્રાફમાં આપણે જોઈ હતી. પછી તમને કીધું કે આલ્કોહોલના અણુમાંથી ઓક્સિજન પરનો હાઇડ્રોજન, ખાલી એક ઓક્સિજન પરનો H દૂર કરશો એટલે કેટલાના તફાવતના આધારે, P1, એટલે કે હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે, 1, એટલે 1ના તફાવતના આધારે શિખર મળે છે. પછી તમને એવું કીધું કે આ ઉપરાંત તમે આલ્કોહોલમાંથી કયા બંધની, તો કે CO બંધની નજીકના CC બંધના વિઘટન સાથે, એટલે કે આખી આલ્કાઇલ શ્રેણીનું વિઘટન સાથે બાકીના CC બંધના વિઘટનથી સમાનધર્મી શ્રેણી ધરાવતી તીવ્રતા જે શિખરોમાં જોવા મળશે, અને આપણે એનું એક એક્ઝામ્પલ લઈને સમજીએ. તો કે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે હેક્ઝેનોલનું. અહીંયા કાર્બન કેટલા છે, 6 હોવાથી આપણે એનું નામ શું આપશું, અને ક્રિયાશીલ સમૂહ છે OH આલ્કોહોલ, એટલે એનું નામ આપ્યું હેક્ઝેનોલ. હવે આ હેક્ઝેનોલમાં આપણે જોવાનું છે કે તમે હાઇડ્રોજન કઈ રીતના દૂર કરો છો, આખું CC બંધ કઈ રીતના દૂર કરો છો, અને H2O છે એ તમે કઈ રીતના દૂર કરો છો. તો એમાં આપણે હવે આ જોઈએ તો કે આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કે આ જે આ બન્યું એ આપણે કયો છે, એક આણ્વીય આયન બની ગયો. હવે એમાંથી આપણે 3 વસ્તુ દૂર કરશું, કે આખી આલ્કાઇલ શ્રેણી, હાઇડ્રોજન અને પાણીનો અણુ.
એ કઈ રીતના દૂર થાય છે એ આપણે જોઈએ. તો કે તમે આ આખી જે શ્રેણી છે એ કઈ છે? આલ્કાઇલ શ્રેણી. આ તમે દૂર કરશો આલ્કાઇલ શ્રેણી એટલે અહીંયા વધશે શું? ઓનલી CH2OH. અહીંયા શું કર્યું છે? CC બંધનું વિઘટન કર્યું છે. એટલે આપણને અહીંયા લાસ્ટમાં શું મળ્યું? ઓનલી CH2OH છે એ જોવા મળ્યું. તો હવે અહીંયા CH2OH છે એ કેટલાના ગાળે મળશે? અહીંયા તફાવત કેટલો રહ્યો? ઓનલી 31, જેની તીવ્રતા કેટલી હોય? બેઝિક પીકની 100% હોય છે. જે અણુભાર આધારિત પીક મળ્યું એ આપણને પેરેન્ટ પીક, પછી તમે જે દૂર કરી અને મેળવો એને બેઝિક પીક નામ આપ્યું. હવે તમે આપણે સેકન્ડ મેથડ જોઈ કે એમાંથી એક હાઇડ્રોજન દૂર કરો. ક્યાંથી? CO બંધની નજીકના. આ C અને O બંધ છે અહીંયા એની નજીક નથી, અમે શું દૂર કર્યું? હાઇડ્રોજન. એટલે અહીંયા આપણને જે પીક મળે એ શું મળ્યું? તો કે એકના તફાવતના આધારે. આની વાત આખી પતી ગઈ. હવે આપણે ઓનલી હાઇડ્રોજનની વાત કરીએ છીએ. તો ત્યારે જે આપણને પીક મળશે એ કેટલાના આધારે મળશે? એકના તફાવતના આધારે. ટોટલ અણુભાર 102 હતો એટલે અહીંયા કેટલો થઈ ગયો? 101. હવે આ બંનેની વાત પતી ગઈ. હવે આપણે વાત કરીએ કે જ્યારે પાણીનો અણુ દૂર થાય છે ત્યારે આપણને કઈ રીતના મળે. તો અહીંથી OH એક દૂર કરો અને અહીંથી છે એક હાઇડ્રોજન દૂર કરો એટલે અહીંયા CH2 થઈ જશે. તો કે આપણે CH2 કેટલા થયા કાર્બન? 2 અને બાકીના 4 કાર્બન છે ને આવી રીતના બતાવી શકીએ. તો એ છે એ કેટલાના તફાવતના આધારે મળ્યું? 84ના તફાવતના આધારે. અને અહીંયા તફાવત કેટલો? આપણે ટોટલ કેટલા બાદ કરશું? પાણીના અણુનો અણુભાર 18 છે એ બાદ કરશું. તો આપણે એને ગ્રાફમાં છે એ કઈ રીતના બતાવશું? તો કે જ્યારે તમે આ આલ્કોહોલયુક્ત શ્રેણી આખી પસાર કરશો એટલે 31ના ગાળે પીક મળશે. પરંતુ જો તમે છેડા પરનો એક એક હાઇડ્રોજન દૂર કરતા જશો એટલે અહીંથી તમે આખો CH3 સમૂહ દૂર કરો એટલે 102. પેલું તો છે 102. પછી તમે CH2 દૂર કરશો એટલે કેટલું થઈ જશે? 87. પછી તમે આખો CH2 દૂર કરશો એટલે 73ના ગાળે. પછી તમે CH2 દૂર કરતા જશો એમ 59ના ગાળે. અને આ લાસ્ટનો CH2 દૂર કરશો એટલે 45ના ગાળે. અને આખું જે છે આ CH2OH એનો કેટલો રહેશે? 31. તો આ છે એ તમે જુઓ તો આપણને અહીંયા એક એક એડ કરતા જઈએ એટલે કે ઓછી તીવ્રતાથી વધારે તીવ્રતા તરફ જાય એટલે આપણને એક આખો પીક મળે. તેમ એમાં પ્લસ છે 14 એડ કરતા જાઓ કારણ કે અહીંયા છે એ શું થશે? ટોટલ અણુભાર CH2નું 14. એને કાખંડને છે આખી શિખરોની સમુદાયની શ્રેણી જોવા મળશે. અને તમે ઓલા ગ્રાફ રીતે આપણે જોયું હતું પહેલાંના ગ્રાફના આધારે તો તમે આવી રીતના પણ બતાવી શકો છો એને કે તમે 14-14ના ગાળે છે જે તફાવત આવતો જાય એ આપણે બતાવવાનો કે પેલું જે પીક મળે બેઝ પેરેન્ટ પીક, પછી બેઝિક પીક, પછીનું પીક. એટલે એવી રીતના આપણે ઓલા ગ્રાફની જેમ પણ બતાવી શકીએ કે પહેલાં હતું 100 ને માનો કે તમારો એક સ્ટાર્ટિંગનો અણુ પર 102 હતો, પછી હાઇડ્રોજન દૂર કરો એટલે એ કેટલાય મળે? 101. પછી તમે દૂર કરો એટલે 100. પછી તમને 14ના ગાળે ડાયરેક્ટ પીક મળશે. એવી રીતના છે એ તમારે પીક બતાવવાના આવશે. તો આ હતું તમારી આલ્કોહોલ શ્રેણીમાં છે એ તમને કઈ રીતના જોવા મળે એ કે કઈ રીતના તમે અર્થઘટન એનું કરી શકો. થેન્ક યુ ઓલ ઓફ યુ.